જય હિન્દ, જય સિયારામ મિત્રો. કર્મની ક્રિયામાં પ્રક્રિયા પૂરી થતાં જ પરમ તત્વમાં વિલુપ્ત થવાનો, સંબંધો લેણા દેણીના સમીકરણોનો સારાંશ, અંતે કર્મનું જ પરિણામ રહેવાનું. આજ્ઞા હશે શ્રી હરિની તો જીવ ફરી પુષ્ટિ માર્ગમાં જ રહેવાનો. પ્રભુએ તારું તને આપ્યું આરંભથી અંત સુધી, પણ તારી સાક્ષી જો કર્મમાં હશે તો તે જ સમર્પણ રહેવાનું. દીકરી બનીને કે દીકરો બનીને, વહુ બનીને કે પોત્રો બનીને કે જમાઈ બનીને આજે કોઈ આવે છે જેની આપણે સાથે કર્મોની લેણા દેણી હોય છે. જો લેણા દેણી ન હોય તો કોઈ આવતું નથી. દર્શક મિત્રો, આજની કર્મોની લેણા દેણીની એક કથા આજે આ વિડીયોમાં તમને સાંભળવા મળશે. પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો, અને ચેનલ ઉપર દર્શક રૂપી નવા મહેમાન હો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું સબસ્ક્રિપ્શન મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તો જરૂરથી લખજો, જેથી ભગવાન ભોળાનાથની અસીમ કૃપા આપણા સૌના ઉપર સદૈવ બની રહેશે. ઘણા સમય પહેલાંની આ વાત છે. એક આર્મીમેન ફોજી હતો જે ફોજમાં ફરજ અદા કરતો હતો. તે એકદમ એકલો હતો. પરિવારમાં મા, બા, ભાઈ, બહેન કોઈ હતું જ નહીં. ફોજમાં નોકરીના બદલે જે પગાર ભથ્થું એને મળતું એ તે ફોજમાં જમા રાખતો. એક દિવસ એક શેઠ આર્મી કેમ્પમાં કરિયાણાનો માલ સામાન પહોંચાડવા આવ્યા. એમની સાથે ફોજીનો પરિચય થયો અને દોસ્તી થઈ ગઈ. બંનેના સંબંધો ગાઢ બન્યા. શેઠે ફોજીને કહ્યું કે તમારી પાસે જે રૂપિયા છે એ પડ્યા એટલા અને એટલા જ રહેશે. એના કરતાં એ રૂપિયા તમે મને આપી દો, હું એને મારા કારોબારમાં રોકાણ કરું, એનો ઉપયોગ કરું, અને તે રૂપિયાથી મારો કારોબાર વધશે અને સમય આવે તમારા રૂપિયા પણ ડબલ થઈ જશે. મારો પણ ફાયદો અને તમારો પણ ફાયદો. ફોજીને શેઠની વાત પસંદ આવી અને બધા જ રૂપિયા શેઠને આપી દીધા. આ રૂપિયાના લીધે શેઠનો કારોબાર તો ખૂબ જ મોટા પાયે વધવા લાગ્યો. શેઠને હવે ધંધામાં આવક ખૂબ જ વધવા લાગી. હવે બન્યું એવું કે આ બાજુ બોર્ડર ઉપર લડાઈ ચાલુ થઈ અને ફોજી હતો એ અશ્વદળમાં હતો. એટલે ઘોડી ઉપર બેસી અને બોર્ડર ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક ઘોડી પાગલ થઈ ગઈ અને દોડવા લાગી. ફોજીએ તેને રોકવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, ખૂબ જ પ્રયાસ કર્યો, પણ ઘોડી રોકાણી જ નહીં. અને છેવટે ઘોડી દુશ્મનોની જમીન ઉપર જઈ અને ઊભી રહી ગઈ. ત્યારે સામે જ ઘાત લગાવીને બેઠેલા દુશ્મનોએ અચાનક ફાયરિંગ ચાલુ કર્યું અને દુશ્મનોના ટોળા સામે ફોજી બહાદુરીથી લડ્યો. પરંતુ એકલો ફોજી વધુ સમય ટકી ના શક્યો અને અંતે ફોજી શહીદ થયો, વીરગતિને પામ્યો. સાથે ઘોડીને પણ ગોળીઓ વાગવાથી ઘોડી પણ મૃત્યુ પામી. આ વાતની જાણ જ્યારે શેઠને થઈ તો શેઠ તો ખૂબ જ ખુશ થયા, કેમ કે ફોજીનું કોઈ વારસદાર હતું નહીં. એ વાતની શેઠને પૂરી જાણકારી હતી. એટલે શેઠે વિચાર્યું કે હવે આ રૂપિયા દેવા જ કોને? એટલે શહીદ થયેલ ફોજીના બધા રૂપિયા શેઠ પાસે જ રહી ગયા અને શેઠ તો આનંદમાં આવી ગયા, કેમ કે તેમને રૂપિયા પણ મળી ગયા અને કારોબાર પણ ખૂબ જ વધવા લાગ્યો. થોડા દિવસો પછી શેઠના ઘરે દીકરાનો જન્મ થયો. હવે તો શેઠ વધારે ખુશ હતા. શેઠ એવું સમજવા લાગ્યા કે ભગવાનની મારા ઉપર ખૂબ જ કૃપા થઈ રહી છે. રૂપિયા પણ મળી ગયા, લેવાવાળો પણ રહ્યો નહીં, કારોબાર પણ મોટો થઈ ગયો અને ઘરે દીકરાનો જન્મ પણ થઈ ગયો. ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો. દીકરો ખૂબ જ સમજદાર હતો, ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. શેઠે તેને ખૂબ જ ભણાવ્યો અને જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો તો શેઠને વિચાર આવ્યો કે મારો દીકરો હવે આ મારો કારોબાર સંભાળી લેશે, હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ. ત્યારબાદ એક સ્વરૂપવાન કન્યા સાથે દીકરાના લગ્ન કરાવે છે. લગ્નનો અવસર પૂરો થયા બાદ શેઠ બેઠા બેઠા વિચારી રહ્યા હતા કે હવે મારો બધો કારોબાર મારા દીકરાને સોંપી દેવો છે. પરંતુ થોડા દિવસોમાં શેઠના દીકરાની તબિયત ખરાબ થઈ અને દીકરાની તબિયત ખરાબ જોઈ અને શેઠ તરત જ તેને હોસ્પિટલમાં લઈ ગયા, પણ કોઈ દવા લાગુ પડતી નહોતી. શેઠે વિચાર્યું કે કોઈ મોટી હોસ્પિટલમાં કોઈ મોટા ડૉક્ટર પાસે લઈ જાઉં, ત્યાંની દવા લાગુ પડશે, નિદાન સાચું થઈ જાય અને દીકરો સાજો થઈ જાય. પરંતુ કોઈ પણ દવા લાગુ પડતી નહોતી અને બીમારી વધ્યા જ કરી. શેઠે ખૂબ જ ખર્ચો કર્યો, છતાં શેઠના દીકરાની બીમારી તો વધતી જ ગઈ અને છેવટે ડૉક્ટરોએ કહી દીધું કે આને લાઈલાજ બીમારી છે. લાઈલાજ એટલે જેનો કોઈ ઈલાજ ન હોય. શેઠ, તમારો દીકરો હવે 2-3 દિવસમાં જ મૃત્યુ પામશે. ડૉક્ટરની આ વાત સાંભળીને શેઠ તો ખૂબ જ વ્યાકુળ થઈ ગયા, દુઃખી થઈ ગયા અને દીકરાને લઈને રડતા રડતા ઘરે પરત આવી રહ્યા હતા તો રસ્તામાં એમને એક વ્યક્તિ મળ્યો. તેણે કહ્યું, અરે શેઠ, શું થયું? ખૂબ જ દુઃખી હોય એવું લાગે છે. શેઠે કહ્યું, ભાઈ, આ મારો દીકરો છે, એને બાળપણથી જ લાડકોડથી મેં ઉછેરીને મેં મોટો કર્યો, હવે જવાન થયો,
મેં એવું વિચાર્યું હતું કે દીકરો ગળપણમાં અમારી સેવા કરશે. અમે તેના લગ્ન પણ ધામધૂમથી કર્યા, અઢળક ધનનો ખર્ચ કર્યો. પણ હવે એ જ દીકરો બીમાર પડ્યો. દવાખાનામાં પણ ખૂબ જ ખર્ચ કર્યો. છેવટે ડૉક્ટરોએ એવું કહી દીધું કે આને લાઈલાજ બીમારી છે, આને ઘરે લઈ જાઓ. તમારો દીકરો હવે 2-3 દિવસનો મહેમાન છે. 2-3 દિવસમાં જ તમારો દીકરો મૃત્યુ પામશે. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું કે અરે શેઠ, તમે ચિંતા શું કામ કરો છો? મારા પડોશમાં જ એક વૈદ્ય છે, તે 5 રૂપિયાની એક દવાની પડીકી આપશે. એની દવાથી મળદા પણ ઉઠીને દોડવા લાગે છે. જલ્દીથી તમે વૈદ્યજીની દવા લઈ આવો અને તમારા દીકરાને પાવી દો. શેઠ તો દોડતા દોડતા ગયા અને 5 રૂપિયાની દવાની પડીકી લઈ આવ્યા અને દીકરાને પડીકામાંથી દવા આપી. દીકરો આ દવા પી ગયો અને એ જ રાત્રે શેઠનો દીકરો મૃત્યુ પામ્યો. દીકરાના મરણ થયા પછી શેઠ કકળાટ કરી રહ્યા હતા. શેઠાણી પણ રડી રહ્યા હતા અને ઘરમાં નવી આવેલી નવી નવોટા દુલ્હન પણ રડી રહી હતી. ઘરના બધા લોકો રુદન કરી રહ્યા છે. ત્યારે એક સંત મહાત્માજી ત્યાં આવ્યા અને તેમણે પૂછ્યું કે આ બધા કેમ રડી રહ્યા છે? એટલે ત્યાં હાજર ગામના લોકોએ કહ્યું કે આ શેઠને એકનો એક જવાન દીકરો હતો જે આજે ગુજરી ગયો, એટલે બધા રડી રહ્યા છે, બધા દુઃખી છે. મહાત્માજી બોલ્યા, શેઠ રડો છો શું કામ? શેઠ બોલ્યા કે જેનો જવાન જો દીકરો મરી જાય એ માણસ રડે નહીં તો બીજું શું કરે? ત્યારે મહાત્માજી બોલ્યા, તે દિવસે તો તમે ખૂબ જ ખુશ હતા. એટલે શેઠ બોલ્યા, કયા દિવસે? તો મહાત્માજીએ કહ્યું કે જ્યારે ફોજીએ તમને રૂપિયા આપ્યા હતા ત્યારે. તો શેઠ બોલ્યા કે હા, કારોબાર વધારવા હાટુ મેં વ્યાજે રૂપિયા લીધા હતા, જેનાથી મારો કારોબાર વધી શકે એટલે હું ખુશ હતો. ત્યારે મહાત્માજી ફરી બોલ્યા, બીજા એક દિવસે તો તમે ખૂબ જ વધારે ખુશ હતા, તમારી ખુશીનો કોઈ પાર નહોતો. તો શેઠ બોલ્યા, કયા દિવસે? તો મહાત્માજીએ કહ્યું કે પેલો ફોજી શહીદ થયો ને ત્યારે તમે એવું વિચાર્યું હતું કે હવે તેના રૂપિયા પાછા નહીં દેવા પડે અને મફતમાં મારો કારોબાર ખૂબ વધી ગયો, ખૂબ મોટો થઈ ગયો, હવે હું ખૂબ જ આનંદથી જીવન પસાર કરીશ. ત્યારે શેઠ બોલ્યા, હા મહારાજ, ત્યારે હું ખૂબ જ ખુશ હતો. તો મહાત્માજી બોલા, ત્યારે તો તમે બધા લોકોને ખૂબ જ મીઠાઈ ખવડાવી હતી. એટલે શેઠ બોલ્યા, ક્યારે? તો મહાત્માજી કહે, જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો ત્યારે. તો શેઠે કહ્યું, જે ઘરમાં જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે તો બધા લોકો ખુશ થાય જ, એટલે હું પણ ખુશ થયો હતો. તો મહાત્માજી કહે, તે દિવસે તો તમારા પગ જમીન ઉપર પણ નહોતા પડતા, એટલા બધા તમે ખુશ હતા. એટલે શેઠે કહ્યું, કયા દિવસે મહાત્માજી? ત્યારે મહાત્માજી કહ્યું કે જ્યારે તમારા દીકરાના લગ્ન હતા અને તમે તમારા દીકરાને જાન લઈને જતા હતા ત્યારે. તો શેઠ બોલ્યા, અરે મહાત્માજી, જ્યારે દીકરાની જાન લઈને જતા હોય ત્યારે તો દરેક બાપ ખુશ જ હોય ને. ત્યારે મહાત્માજી બોલ્યા, તમે આટલી બધી વખત ખૂબ જ ખુશ થઈ શકતા હો તો આ નાની એવી વાતમાં રડી શું કામ રહ્યા છો? શેઠ બોલ્યા, મહારાજ, આ તમને નાની સોની વાત લાગે છે? આ મારો જવાન જો દીકરો દુનિયા છોડીને ચાલ્યો ગયો અને તમે એવું કહો છો કે આ નાની સોની વાત છે? ત્યારે મહાત્માજી બોલ્યા, અરે મૂર્ખ શેઠ, આ એ જ પેલો ફોજી હતો જેના રૂપિયા તમારી પાસે રહી ગયા હતા. આજે એ જ ફોજી દીકરો બની અને તમારા ઘરે તે રૂપિયા વસૂલ કરવા આવ્યો હતો. તમે તેને ભણવામાં, ખાવા પીવામાં, તેને લગ્નમાં, બધી જગ્યાએ તેણે પોતાના રૂપિયા ખર્ચ કરાવ્યા. ત્યારબાદ થોડા રૂપિયા હજુ તમારી પાસેથી એને લેવાના બાકી હતા, એટલે બીમાર પડ્યો અને તે રૂપિયા દવાખાનામાં ખર્ચ કરાવ્યા અને છેલ્લે એના 5 રૂપિયા તમારા ખિસ્સામાં બચી ગયા હતા, તે પણ તે પેલા વૈદ્યજીની પડીકી લેવામાં ખર્ચ કરાવી નાખ્યા. હવે તમારે અને એને કર્મોની લેણાદેણનો સંબંધ પૂરો થયો એટલે તે પરલોકમાં ચાલ્યો ગયો. ત્યારે શેઠ બોલ્યા, ચાલો, અમારી સાથે તો તેના કર્મોની લેણાદેણ હતી અને અમારી સાથે તો જે થયું તે થયું, પણ આ ઘરમાં બેઠી રડી રહેલી નવી પરણીને આવેલી તેની પત્નીનો શું વાંક કે તે યુવાનીમાં તેની વિધવા બનાવીને ચાલ્યો ગયો? એનો શું વાંક હતો કે તેની જિંદગી પણ બગાડી? ત્યારે મહાત્માજી બોલ્યા કે તેનો પણ એક સંબંધ હતો. જ્યારે ફોજી ઘોડી લઈને બોર્ડર ઉપર જતો હતો ત્યારે તે પણ યુવાન હતો અને ઘોડી પાગલ થઈ ગઈ અને દુશ્મનો સામે આવીને ઊભી રહી અને દુશ્મનોએ ફાયરિંગ કર્યું અને યુવાન વયે જે ઘોડીના કારણે શહીદ થયો હતો એ ઘોડી આ સ્ત્રી હતી. એટલે જ તે આ સ્ત્રીને યુવાન વયે વિધવા બનાવી અને એ ચાલ્યો ગયો. વેદ પુરાણમાં સાધુ સંતો, તમામ મહાપુરુષોના અનુભવો એવું કહે છે કે આ સંસાર કર્મોના લેણદેણ ઉપર જ ચાલે છે. જેને જેની લેણદેણ પૂરી થાય છે તે આ સંસાર છોડી અને સ્વધામ ચાલ્યો જાય છે. એટલે હે શેઠ, આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી, આ તો બધા કર્મના બંધનથી બંધાયેલા હોય છે. એટલે જે દીકરાના મરણ થવાથી તમે દુઃખી થાવ છો, વાસ્તવમાં એ દીકરો તમારો દીકરો હતો જ નહીં. દર્શક મિત્રો, હું આશા કરીશ કે આ વાર્તા પ્રસંગ તમને પસંદ આવ્યો હશે. એ જ અપેક્ષા સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને રામ રામ.